સૌપ્રથમ વાત કરીએ પહલગામની. પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના કરુણ મોત નીપજ્યા છે. ભાવનગરના પિતા પુત્રનું હુમલામાં મોત થયું છે, ત્યારે સુરતના શૈલેષભાઈ કડથિયાનું પણ મોત નીપજ્યું છે. યતીશ પરમાર અને સ્મિત પરમારનું પણ હુમલામાં મોત થયું, ત્યારે હુમલા બાદ પિતા પુત્ર સંપર્ક વિહોણા થઈ ગયા હતા. જોકે હુમલામાં યતીન પરમારના પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 3 ગુજરાતીઓના પણ આ આતંકી હુમલામાં મોત થયા છે, જેની તમામ માહિતી સામે આવી રહી છે. યતીશ પરમારનું મોત થયું છે. આ હુમલા બાદ પિતા પુત્ર જે છે તેમનો સંપર્ક સતત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જોકે આ હુમલામાં યતીન પરમારના પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે. હિરેન, 3 ગુજરાતીઓ કે જે આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે, શું પરિસ્થિતિ હાલ? પ્રાથમિક જે યાદી ડિક્લેર કરવામાં આવી છે એમાં કુલ 26 લોકોના મૃત્યુ થયા છે આ પહેલગામ આતંકી હુમલામાં, જેમાં 3 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. એમાં મૂળ અમરેલીના પરંતુ સુરત અને હાલ બોમ્બે રહેતા શૈલેષભાઈ કથડિયાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરના પિતા પુત્ર એટલે કે સુમિત પરમાર અને એના ફાધર યતેશ પરમાર, આ બંનેનું પણ મૃત્યુ થયું છે. સત્તાવાર રીતે આ યાદી જમ્મુ કાશ્મીર પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવી છે. અન્ય ગુજરાતના હજુ 6 થી 7 જેટલા દર્દીઓ ઇજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે અને એમને મોટે ભાગે તમામની તબિયત છે તે સ્ટેબલ હોય એ મળી રહી છે. આ જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં આ તમામ લોકો પ્રવાસે એટલે કે ફરવા માટે ગયા હતા અને ત્યાં આ પ્રકારની દુર્ઘટના પછી હાલ જમ્મુ કાશ્મીર પર સંકલન કરી અને આ તમામના નશ્વર દેહને પરત ગુજરાત લાવવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જી આભાર હિરેન સમગ્ર માહિતી.